ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જલારામ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર સિંધવાઈ માતા વોર્ડ નંબર 17ની પાસે આવેલ ઈચ્છાપૂર્તિ ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને રક્તદાન કેમ્પનું આયોજન સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગયું હતું, પરંતુ શ્રીજીના ભક્તોની સંખ્યા સતત રક્તદાન માટે વધતી ગઈ ને એટલે સાંજે 4:30 વાગ્યા સુધી રક્તદાન માટેનો આ કેમ્પ ચાલુ રહ્યો ને જેમાં લગભગ 101 બ્લડ યુનિટ એકત્રિત થયા છે। ત્યારે આ ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા પણ તમામ ગણેશ ભક્તોનો આભાર માનવામાં આવ્યો છે। सोशल मीडिया बहुत उपयोग कर आता हूँ जब ये माइक तारीख 16/11/2025 रोज माधलपुर विस्तार अंदर ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે। એમાં જલારામ બ્લડ બેંક જોડે સહયોગથી અત્યારે લગભગ સવારે 9 વાગ્યાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું। એમાં લગભગ અત્યાર સુધી 50 યુનિટ જેટલા બ્લડ ડોનેશન રક્તદાતાઓએ બ્લડ આપ્યું છે અને લગભગ 1 વાગ્યા 2 વાગ્યા સુધીનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે। અમારો મુખ્ય હેતુ જલારામ બ્લડ બેંકમાં જે થેલેસેમિયા બાળકો માટે, સિકલ સેલ પેશન્ટો માટે અને કેન્સરના દર્દીઓ માટે બ્લડ ડોનેશન વોલન્ટરી બ્લડ ડોનેશન ખૂબ જ જરૂરી છે અને રક્તદાન મહાદાન છે અને ઈચ્છાશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ મોટું આયોજન કરેલું છે। એમાં એમના ટીમ વિશાલભાઈ અને એમના નિમેશભાઈ અને એમની ટીમ ખરેખર ખૂબ જ સહકાર આપેલો છે। એ બદલ ખૂબ ખૂબ જલારામ બ્લડ બેંક તરફથી હું ખૂબ જ ધન્યવાદ પાઠવું છું। હરેશ પારેખ, જલારામ બ્લડ બેંક, પિયારો। જય ગણેશ। ઈચ્છાપૂર્તિ ગણેશ બાપાના આશીર્વાદથી ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને જલારામ બ્લડ બેંકે મળીને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખ્યું હતું, જેની જે સમય હતું એ સવારે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીનો હતો। બટ ભક્તોની, ગણેશ ભક્તોની ભીડ અને વડોદરાવાસીઓની ભીડ વધતા આ 4:30 વાગે અમે આ કેમ્પ પતાવી છે। 101 બ્લડ યુનિટ્સ અમે લોકોએ કલેક્ટ કર્યા છે। એના માટે હું બધા જ વડોદરાવાસી અને ગણેશ ભક્તોનો ખૂબ ખૂબ આભારી છું। આ પ્રથમ વખત હતું કે ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટે આ બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરી છે અને એમાં જ આટલી મોટી સંખ્યામાં જે બ્લડ અમે લોકોએ ભેગું કર્યું છે એના માટે હું બધા જ મંડળના સ્વયંસેવકોનું અને જે લોકોએ બી બ્લડ આપ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। હાલમાં આપણે જોઈ રહ્યા છે બહુ સ્થિતિમાં કેન્સરમાં, થેલેસેમિયામાં, એ બધામાં જે બ્લડની જે રિક્વાયરમેન્ટ છે એ ઘણી બધી વધી રહી છે। તો જે બી લોકો બ્લડ આપી શકતો હોય, જેમનું જે બી હિમોગ્લોબિન ને બધું જે ચેક કરીને ડૉક્ટર કહે છે કે તમે એલિજિબલ છો બ્લડ ડોનેટ કરવામાં, તો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે આવી જ્યાં બી કેમ્પ લાગતી હોય તમે જાઓ, તમે જુઓ તો તમે બ્લડ ડોનેટ કરો, કેમ કે તમારું આ 450 mlનું જે બ્લડ તમે આપશો એ કોઈકને જીવન બચાવવામાં કામ લાગશે। મિનેશ તહિલિયાની।